તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય કોળિયા એટલે કોળીમાં કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય મેં ધવલભાઈને અમે જ કીધું છે એટલે કોઈ પણ કોંગ્રેસી હવે બાદ ભીડવાની હોય તો આ સમાજે હંમેશા બાદ ભીડી છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે, ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે, સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે। અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આવી ભાષા વાપરવાની। આ લોકતંત્રનો અમે હિસ્સો છે, અનંતભાઈ ઢોળિયા પટેલ છે, પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો, નહીં તો કાલથી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે। જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે। અરે કનુભાઈ, ઢોળિયા ચૂંટાય છે પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય નથી રહેવાના, હું તમને ચેતવણી આપું છું। આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું, કોળીનો દીકરો છું, સોનું નથી માંગતો, રૂપિયા નથી માંગતો। અનંતભાઈ, અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાનને એઠા નહીં પડવા દેતા, અમે તમારી સાથે છે। આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈને એની ઓકાત બતાવવાની છે। આપણે સૌ તૈયાર છે। પારડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો અને એવું કહ્યું હતું જાહેરમાં કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય। કનુભાઈને હું એ જણાવવા માગું છું કે વલસાડ સીટ એ એસટી રિઝર્વ કેટેગરીની સીટ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ હોય, પણ આ એક લોકતંત્રનો હિસ્સો છે અને લોકતંત્રના હિસ્સા રૂપે અમે કોળી સમાજ મતદાન કરીએ છીએ। ત્યારે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એ શબ્દ પ્રયોગ સામે કનુભાઈ જો માફી નહીં માંગશે તો હું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરમાં કહું છું કે જો એ માફી નહીં માંગશે તો આવતીકાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે, આવેદનો આપશે અને એમના રાજીનામાની માંગણી કરશે અને કોળી સમાજને જે રીતે હડધૂત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આખા ગુજરાતમાં કોળી સમાજ એમને જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે। 30 તારીખે કાનુભાઈ દેસાઈએ એક પારડીની અંદર જાહેર સભાની અંદર વાણીવિલાસ કર્યો। એમણે કોળી લોકો માટે એવું કીધું કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય, તો એક આ શબ્દ એક શરમજનક શબ્દ છે જે એમણે નહીં બોલવો જોઈએ। વચ્ચે બી એ લોકોએ વાણીવિલાસ કરીને ગુજરાતમાં લોકસભા 2024ની 25 બેઠકોની ચૂંટણી અને દેશમાં ખાસ કરીને ચૂંટણી માહોલ વચ્ચે ગુજરાતના નેતાઓને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની લપસતી જીભથી સતત વિવાદ વકરતા જાય છે। કનુ દેસાઈના ઉચ્ચારણોની સામે કોળી સમાજ નારાજ છે અને વિરુદ્ધમાં મતદાન કરવાનો ચૌ તરફથી એક અવાજ ઉઠવા પામ્યો છે। આ ઘટનાની વિગત જોઈએ તો વલસાડ પંથકમાં યોજાયેલી તાજેતરની એક જે સભા હતી તેમાં કનુભાઈ દેસાઈએ કોળીઓ કૂટાય અને ઢોળિયા ચૂંટાય તેવા નિવેદન સામે કોળી સમાજના કેટલાક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે। રાજકોટમાં મીડિયા સમક્ષ કોળી અગ્રણી મુન્ના બાવળિયાએ સહિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમને નીચા દેખાડવા માટેના પ્રયાસ બદલ અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા ગામે ગામ ફરીશું અને આજે જસદણ પંથકમાં નીકળી ગયા છીએ। કોળી સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે કોળી સમાજ ભાજપને વારંવાર મદદ કરતો રહ્યો છે પરંતુ બદલામાં કશું માગ્યું નથી। અમે મોટા કોન્ટ્રાક્ટર કે અમારા વિસ્તારમાં વધારે ફંડ માગ્યું નથી। ભાજપ તાનાશાહીમાં આવ્યો હોય તેમ પહેલાં ક્ષત્રિયોનું અપમાન કર્યું અને હવે કોળી સમાજનું કર્યું છે। ક્ષત્રિયો એકત્રિત થયા છે તેવી રીતે અમે પણ એકત્રિત થઈ શકીએ છીએ, અમારી પાસે હરાવવા માટેની શક્તિ છે। આગેવાનોએ કહ્યું હતું કે કનુ દેસાઈ જાહેર મંચ પરથી જે રીતે કોળી સમાજનું અપમાન કરે તે રીતે જાહેર મંચ ઉપર આવીને માફી માગે અને ભાજપ સરકાર નાણામંત્રી સામે કડક પગલાં લે તેવી માંગણી કરી છે। નાણામંત્રીના નિવેદન પછી હજુ સુધી જાહેરમાં માફી માંગવામાં નથી આવી તેમ કહીને વધુમાં વધુ એવી ચીમકી આપી છે કે અમે 2 દિવસ ભાજપ વિરુદ્ધ ગામે ગામ ફરશું અને મતદાન નહીં કરવા
પ્રચાર પણ કરીશું. આ આખો જે મામલો છે હવે વકરતો જાય છે અને જે આગેવાનો છે તે હવે મેદાનમાં આવ્યા છે અને આ મુદ્દે શું કહી રહ્યા છે આગેવાનો, આવો જોઈએ. નમસ્કાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાના સાથીઓનું સ્વાગત છે. મિત્રો, હું છું કોલી રાજુ સોલંકી, કોલી સમાજ વીર માનદાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. મિત્રો, હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય, સભાઓ કરવા જાય, ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય, જે લોકોને સમસ્યા હોય, એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી. મિત્રો, હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે, નાણામંત્રી છે, એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી, બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાઈ સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે, એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે. કોળીઓ કૂટાય અને ધોળીઓ ચૂંટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે. ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માંગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ યુવા પાંખ ભૂતપૂર્વ મુન્નાભાઈ બાવળિયા. અમારી રજૂઆત છે સૌ પ્રેસ મીડિયાના ભાઈઓને કે આપ અમારી વાતને આખા દેશમાં પહોંચાડશો. સત્તાના શિખર ઉપર બેઠેલા જે લોકો અત્યારે ન્યાય કરી રહ્યા છે એ લોકો અમને ન્યાય આપશે એવી આશા સાથે આપ મીડિયાના ભાઈઓને અમે જણાવીએ છીએ કે કનુ દેસાઈ જે ભાજપની એક મિટિંગમાં જાહેરમાં કોળી સમાજ વિશે અપમાનજનક શબ્દો કહે છે, તો અમારો કોળી સમાજ વર્ષોથી ભાજપને સેંકડો ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટીને આપે છે અને જ્યારે જ્યારે કોળી સમાજને ભાજપે હાકલ કરી છે ત્યારે કોળી સમાજે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી. તો અમે હરેક જગ્યાએ કોળી સમાજ ભાજપને કામ આવીએ છીએ. એના બદલામાં કોળી સમાજે ક્યારેય કરતાં ક્યારેય ભાજપ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ કે કોળી ઠાકોર વિકાસમાં મોટું ફંડ કોઈ વસ્તુ નથી માંગેલું. અમે ગુલામ જેવી સ્થિતિમાં મજૂરી કરીને અમારું પેટ ભરી લઈએ છીએ, કોઈ દિવસ સરકાર પાસે હાથ નથી ફેલાવતા. અમે અમારું પેટ અમારી જાતે રળીએ છીએ. મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી માંગ્યું છતાંય આ લોકોએ અમારું અપમાન શું કામે કર્યું. ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે. ક્ષત્રિયોનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું, કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે. તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ, મારે એને શીખવાડવાનું નથી કે શું કરવું, તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ અને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં. ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે. અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી, પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ.
કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઊભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ રહેવાની હોત જ્યાં સુધી લોકશાહી જીવે ત્યાં સુધી.